હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ, કે જે ખૂબ જ પવિત્ર નગરી કહેવાય છે. હરિદ્વારની બાજુમાં આવેલું છે. એ ઋષિકેશે આવી ગયા છે. અને આજે હું તમને એ ત્રિવેણી ઘાટ બતાવીશ ત્યાંના. તો એ મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલ લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. હવે મિત્રો, ત્રિવેણી ઘાટ પર અહીંની જો લખેલું છે યોગનગરી ઋષિકેશ. ઋષિકેશના ત્રિવેણી ઘાટ પર ગંગા આરતી પણ થાય છે. અને એ લગભગ સાંજના 5:30 થી 6 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જાય છે. હવે ઋષિકેશ એ ત્રિવેણી ઘાટ એક ભાગ છે કે જે તેની મહાઆરતી માટે બેઠક છે, જે આ ઘાટ પર થાય છે. એટલે ત્રિવેણી ઘાટ ઉપર મહાઆરતી થાય છે. આ આરતી ભજન, ઢોલ, ઘંટ અને ગંગાદેવ અર્પણ શરૂ થાય છે. પૂજારી મોટા અગ્નિના વસવાટ કરે છે. ઘાટ પરના મંદિરોમાં ઘંટ વાગે છે અને મંત્ર જાપ હવામાં જોવા મળે છે. સાકળ મહાઆરતી સમયે ઘાટમાં આવે છે. ભક્તોથી દેવા અને ગાય નદીમાં તારે છે. પૂર્વજો માટે મુંડન, પિંડ શ્રાદ્ધ જેવા અન્ય શબ્દો પણ ત્રિવેણી ઘાટ પર આવે છે. તે ઋષિકેશનું સર્વોત્તમ આદરણીય પવિવાદ વાંચી અનેક ભેગીઓ ગંગાધરા એકાદશી, જ્યાં પૂર્ણિમા વગેરે જેવા વિવિધ તહેવારો પર દેશ કરે છે. તમારી પાસે તમારા માટે મુક્ત છે જે લોકો ત્રિવેણી ઘાટ પર છે અને તેઓ તેમના બધા પાપો ધોઈને તેમના આત્માને શુદ્ધ કરે છે અને મૃત્યુ પછી મળે છે. ત્રિવેણી ઘાટ પર સવાર અને અમારી આરતી થાય છે, જ્યાં ઘણા લોકો તેમને જવાબી સલામતી આપે છે. ગંગા નદીના પાણીના કિસ્સાનો આનંદ માણવા માટે પણ લોકો અહીં આવે છે. તમે હરિદ્વારથી આવવા માટે ઓટો પણ લઈ શકો છો, જે અહીંથી 10 કિલોમીટર દૂર છે. તમારી પાસે તમારું વાહન હોય તો ત્રિવેણી સંગમના પાર્કિંગમાં તમે પાર્ક કરી શકો છો. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ રામઝુલા અને જાનકી ઝુલાએ. પછી હું તમને લક્ષ્મણ ઝુલા બતાવીશ. તો રામઝુલા એ ઋષિકેશ શહેરમાં એક પ્રખ્યાત સીમાચિહ્ન સ્થળ છે. તે પવિત્ર ગંગા નદી પર એક લોખંડનો ઝૂલતો પુલ છે. રામઝુલા 450 ફૂટ એટલે કે 450 ફૂટ લાંબો છે, જે શિવાનંદ આશ્રમને સ્વર્ગાશ્રમ સાથે જોડે છે. જુઓ, આ લખેલું છે આઈ લવ જાનકી સેતુ, એટલે કે અહીં જાનકી ઝુલા પણ અહીંયા તમને દેખાશે. આ જાનકી ઝુલા પણ આવી ગયા છીએ. હવે રામઝુલા ગંગા નદી અને ઋષિકેશ શહેરનું મનોહર દ્રશ્ય પણ આપે છે, જેમાં ઘણા મંદિરો પણ છે. રામઝુલાનું નિર્માણ 1980માં શિવાનંદ આશ્રમની મદદથી PWD દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ તે કોઈ પણ થાંભલા વગરનો લટકતો શણનો રોપવે પુલ હતો. રામઝુલા પાસે શિવાનંદ આશ્રમ, સ્વર્ગાશ્રમ, બીટલ્સ આશ્રમ, યોગ નિકેતન, પરમાર્થ નિકેતન, ગીતા ભવન અને ઘણા વધુ પવિત્ર સ્થળો જેવા આકર્ષણો છે. રામઝુલાની બંને બાજુ બજારો છે. રામઝુલા ઋષિકેશ શહેરમાં આવેલું છે અને અહીં ઓટો કરીને આપણે પહોંચી શકીએ છીએ. રામઝુલા પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ રેલવે સ્ટેશન, કે જે 3 કિલોમીટર, અને જોલી ગ્રાન્ટ એરપોર્ટ દહેરાદૂન, કે જે 22 કિલોમીટર પર એરપોર્ટ છે. તો જુઓ મિત્રો, આ છે આપણો જાનકી ઝૂલો. હવે અત્યારે આપણે જાનકી ઝૂલાએ આવી ગયા છીએ. આ જાનકી ઝૂલો તમને દેખાશે. જો કેટલો સરસ મજાનો જાનકી ઝૂલો છે, અને એ પણ 450 ફૂટ જેટલો ઊંચો આવેલો છે, અને ગંગા નદી પર આપણે એ પણ આવેલો છે મિત્રો. અને લોકો જુઓ, અત્યારે જાનકી ઝૂલાએ અત્યારે તમને ભીડ પણ જોવા મળશે કે કેટલા સરસ મજાના જઈ રહ્યા છે. જોઈ લો મિત્રો, કેવો સરસ મજાનો આ ઝૂલો છે. અને આ સરસ મજાનો મોટો પુલ આવેલો છે મિત્રો. અને લોકો અહીં જાનકી ઝૂલા, રામઝુલા અને લક્ષ્મણ જોવા માટે જ ઋષિકેશમાં આવે છે. અને એની ભીડ પણ તમને જોવા મળે. જો એક બાજુથી બાઇક પણ જાય છે ને એક બાજુથી લોકો પેદલ ચાલીને પણ જઈ શકે છે. એવી વ્યવસ્થા આ જાનકી ઝૂલામાં કરેલી છે કે બે બાજુ તમે ચાલીને જઈ શકો, અને તમે બાઇક ને સાયકલ કે એ પણ લઈને આવ્યા હોય તો એ લોકો પણ અહીંથી નીકળી શકે છે મિત્રો. રિક્ષાને ઓટો કરીને તમે ઋષિકેશમાં આવો ત્યારે અહીં તમે જાનકી ઝૂલાએ પહોંચી શકો છો મિત્રો. આ સરસ મજાનું સ્થળ છે. ઘણા લોકો અહીં બહારથી આવે ત્યારે આ જોવા તો અવશ્ય જ આવે છે. અહીં ભીડ પણ તમને એટલા માટે જ જોવા મળશે. જો બપોરનો વધારેનો ટાઈમ છે તો પણ
લોકોની ભીડ તમને જોવા મળશે. અને લોકો ગંગા નદીના કિનારે સ્નાન કરવા આવે ત્યારે ઋષિકેશમાં આવે ત્યારે આ લક્ષ્મણ ઝૂલા, જાનકી ઝૂલા અને રામ ઝૂલાની મુલાકાત અવશ્ય લે છે. એટલે ત્યારે તમે પણ આવો ત્યારે આની મુલાકાત લેજો. મિત્રો, હવે હું તમને લક્ષ્મણ ઝૂલા બતાવીશ. તો લક્ષ્મણ ઝૂલા એ ઋષિકેશ ખાતે પવિત્ર ગંગા નદી પર આવેલો લોખંડનો ઝૂલતો પુલ છે. એ ઋષિકેશમાં એક પ્રખ્યાત સીમા ચિહ્ન સ્થળ છે. લક્ષ્મણ ઝૂલા પણ 450 ફૂટ લાંબો છે, જે પૌરી જિલ્લાને ટિહરી જિલ્લા સાથે જોડે છે. લક્ષ્મણ ઝૂલા ગંગા નદી અને ઋષિકેશ શહેરનું મનોહર દ્રશ્ય પ્રદાન કરે છે, જેમાં ઘણા મંદિરો પણ આવેલા છે. દંતકથાઓ અનુસાર અહીં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણે શણના દોરડા પર ગંગા નદી પાર કરી હતી, એટલા માટે એને લક્ષ્મણ ઝૂલો કહેવામાં આવતો હતો. પાછળથી લક્ષ્મણના સન્માનમાં અહીં શણના દોરડાનો પુલ બનાવવામાં પણ આવ્યો હતો. તો મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને મને ઉત્સાહ પણ વધે અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ